કાચી કેરી અને ટામેટાની ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવીશું. આ રીતે ચટણી બનાવેલી હશે ને તો શાક બનાવવાની જરૂર નહીં પડે. તો ચટણી બનાવવા માટે મેં 3 કાચી કેરી અને 4 ટામેટા લીધા છે. હવે કેરી અને ટામેટાને ધોઈ લેવાના છે. અહીંયા મેં 3 કેરી લીધી છે તો ત્રણેય કેરીને બે ભાગમાં સમારવાની છે. એટલે એક કેરીને બે ભાગમાં સમાઈ લઈશું. તે જ રીતે 4 ટામેટા લીધા છે તો એક ટામેટાના બે ભાગ કરવાના છે. તો આ રીતે આપણે કેરી અને ટામેટાને સમાઈ લઈશું. હવે ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી સમારેલી કેરી પેનમાં મૂકવાની છે, પણ કેરીને ઊંધી મૂકવાની છે. એટલે એક બાજુથી ચડી જાય પછી કેરીને ફેરવવાની છે. તે જ રીતે સમારેલા ટામેટા પેનમાં મૂકવાના છે. ઉપરથી મીઠું સ્પ્રિંકલ કરવાનું છે એટલે કેરી અને ટામેટા જલ્દી ચડી જશે. હવે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ધીમા તાપે કૂકર લઈશું. એટલે કેરી અને ટામેટા એક બાજુથી ચડી જશે. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેરી અને ટામેટાનો કલર અલગ થઈ ગયો છે. તો કેરી અને ટામેટાને ફેરવવાના છે અને બીજી બાજુથી પણ ચડી જશે. તો બધા જ કેરી ટામેટા મેં ફેરવી લીધા છે. તો ઢાંકણ ઢાંકી લઈશું અને 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું. તો કેરી અને ટામેટા બંને બાજુથી ચડી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે કેરી અને ટામેટા બંને બાજુથી ચડી ગયા છે. તો હવે આપણે શું ઉમેરવાનું છે કે લસણ અને લીલા મરચાં ઉમેરવાના છે. પણ લીલા મરચાં અને લસણ પછી ઉમેરવાનું છે, કેમ કે પહેલાં ઉમેરીશું તો લસણ જલ્દી ચડી જાય છે. તો કેરી અને ટામેટા થોડા ચડી જાય પછી ઉમેરવાનું છે. અને ચટણી સ્પાઇસી જોઈતી હોય તે રીતે લીલા મરચાં ઉમેરવાના છે. અને લીલા મરચાં અને લસણ ઉમેરી અને 1 થી 1.5 મિનિટ કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કાચી કેરી અને ટામેટા સરસ એવા ચડી ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ટામેટાની ઉપરની છાલ કાઢી લઈશું અને કેરીને ઠંડી કરવા મૂકવાની છે. અને કેરી ઠંડી થઈ જાય પછી આપણે ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવીશું. હવે ચટણી બનાવવા માટે શું કરવાનું છે કે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરવાની છે અને તેને વાટવાની છે. તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો અને આ રીતે વાટીને પણ ચટણી બનાવી શકો છો. તમારી પાસે ખાયણી દસ્તો હોય તેમાં પણ વાટી શકો છો. અને આ રીતે આપણે ચટણી બનાવીએ છીએ ને તો ચટણી ટેસ્ટી લાગે છે. અહીંયા મેં એક ડુંગળી લીધી છે તે ડુંગળીને વાટી લીધી છે. હવે આપણે લીલા ધાણા એટલે કોથમીર ઉમેરવાની છે અને કોથમીરને વાટવાની છે. ફ્રેન્ડ્સ આજે આપણે દેશી સ્ટાઇલમાં ચટણી બનાવીએ છીએ એટલે મેં પથ્થરનું પાણી લીધું છે. તમારે ખાયણી દસ્તામાં ચટણી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. પણ આજે મેં ચટણી બનાવવા માટે પાણી લીધું છે અને પાણીમાં ચટણી બનાવીશું. હવે ટામેટા અને કાચી કેરી ઠંડી થઈ ગઈ છે તો ટામેટા અને કાચી કેરી પાણીયામાં લઈ લેવાની છે અને સ્પૂનથી મિક્સ કરવાનું છે. કેમ કે ટામેટા અને કેરી ચડી ગઈ છે એટલે સ્પૂનથી મિક્સ કરીશું ને તો ઇઝીલી મિક્સ થઈ જશે. તે જ રીતે લસણ અને મરચાંને પણ પાણીયામાં લઈ લેવાના છે અને એક રસ કરવાનું છે. તો હવે આપણે શું કરવાનું છે કે ખાંડી લેવાનું છે. જેમ આપણે ખાંડી દસ્તામાં ખાંડીએ છીએ તે જ રીતે પાણીયામાં ક્રશ કરવાનું છે. ફ્રેન્ડ્સ આ રીતે ચટણી બનાવીએ છીએ ને તો સાચે ચટણી ટેસ્ટી અને ચટપટી બને છે. જેમ આપણી દાદી અને નાની ચટણી બનાવતી હતી ને તેવી ચટણી બને છે. તો ડુંગળી ટામેટા અને લસણને એક રસ કરી લેવાનું છે. તો એ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. પણ ચટણી સ્પાઇસી હોય ને તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય તે રીતે મરચું ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. તો દેશી સ્ટાઇલમાં કાચી કેરી અને ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે ચટણી બનાવેલી હશે ને તો શાક બનાવવાની જરૂર નહીં પડે તેટલી ટેસ્ટી ચટણી બને છે. તો ચટણીને કાચના જારમાં સ્ટોર કરી લઈશું અને સવારે અને સાંજે જમવા સાથે સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી અને ચટપટી કાચી કેરી અને ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી અને આસાન રેસીપી સાથે. બાય.